સમાધાન તો કરીને આજે તમે ને હું છે કે આપણે એવો સંબંધ છે ભાઈ, હાલો ભાઈ બહેનો, તો આપણે એમ તો તમે કયો ને. હા, એ તો બરોબર. હેલો. હલો, હા ભાઈ. બોલો બેન, તમારો ફોન આવેલો હતો. હા, મેં ફોન કર્યો તો તમને બપોરે. હા બેન. હવે અમે સાસણ રહેતા, હા ગીર સાસણ છે ને અહીંયા. હા હમણાં વર્ષ દિવસથી અહીંયા તમારા ભાઈ ગાડી હાકે અમરેલી વહી આવ્યા છે રહેવા. બરોબર. તો મારી વસ્તુ મેં મૂકી હતી ત્યારે ઈ રિક્ષા હાંકતા, એ ભાઈ હારે ધંધો કરતા દૂધનો. એ બરોબર. બાવાજી ભાઈ છે ને બાપુ, હા નિલેશ બાપુ છે સાસણમાં. બરોબર. હા, એની હારે ધંધો કરતા હતા. એને જરૂર હતી તેને કંઈક 10,000 લીધા હતા, 6 વર્ષ થયા. બરોબર. પછી 4-5 વખત નહીં તો પણ વધારે હું લેવાનું, અમે લેવા ગયા દાગીના મારા એની પાસે. હા તો આજે દઉં કાલે દઉં ને આજે દઉં કાલે દઉં, હમણાં નથી ને તું પાછો આવજે પછી પાછું દઈશ ને પછી કરી દઈશ ને. પછી હમણાં હું પોતે ગઈ. હા મેં કીધું ભાઈ મારી વસ્તુ છે મને તમે દઈ દ્યો ને. મેં કીધું તમારે પૈસા થાય ઈ બોલો, બરોબર. મારી વસ્તુ મને આપી દ્યો. મેં કીધું તો કે ના, ઈ તો ભાવ વધ્યો એટલે તમે લેવા આવ્યા ને આમ ને તમને અત્યારે કઈ છે જ નહીં ને વસ્તુ તમારી અહીંયા મારી પાસે નથી ને. હા જ્યાં મેં મૂકી દીધી છે ને, કોઈની વસ્તુ તમારાથી થોડીક મૂકી દેવાય. એ ભાવ બરોબર. વધ્યો કે ન વધ્યો, વસ્તુ તો મારી છે ને. હા, એ તો પૈસા તમારે જે કેટલા લેતા હતા તમે પૈસા? 10,000 લીધા હતા સાગરભાઈ કહીને. એણીએ કેટલા કર્યા છે, જે કર્યું હોય તોય એને પપ્પાએ એમ કીધું તમારા ભાઈ કે તમે કયો એ પૈસા હું દે તો તમારે દાગીનો દઈ દ્યો. ચેક એટલે જે વ્યાજ થતું હોય હું દઈ દઉં તમને, પણ મારો દાગીનો તમે મને દઈ દ્યો. તો કે દાગીનો છે જ નહીં, તાર ધોળવું હોય ત્યાં ધોળી લે. બરોબર. હા, એણીએ એવો જવાબ દીધો. પોલીસ ફરિયાદ આપી બેન તમે? નહીં, આપડે ભાઈ આપડે પછી એમ કે વારવાર ધંધો ને એવું હતું એટલે એનામાં તો ન હોય કાંઈ, પણ આપડે તો એટલી જરાક શરમ મર્યાદા હોય ને કે આપડે જો કોઈ પતી જતું હોય તો આમને એવું પતાવી નથી દઈએ. બેન, હા એ તો બધું સમજ્યા, પણ એમાં હું છે કદાચ આવા માણસો ને પોલીસ થી સીધા ત્યાં સ્ટેશને જાય ને તો એ હમ સીધી ના થઈ જાય, સમજણ? બહુ આગળ પ્રોસેસ ન પડે. અરે સાગરભાઈ કઈ ત્યાં હું ગઈ તો રાત્રે એણીએ ખુદે મારી યાર મગજમારી કરી કે 112 નંબરની ગાડી બોલાવ્યા, આમ કરીએ તેમ કર્યું. બોલાવો, વસ્તુ મારી છે. 112 નંબર વાળા કઈ ગાંડા તો નથી કે મને પરબારે લઈ જાય, તમને ભારે પડી જાય. એટલે તમે એની ઘેરે ગયા હતા? હા, હું ખુદ ગઈ હતી એના ઘરે. હમણાં મહિનો દિવસ નથી થયો, એટલે તમે 15 ત્યાં હું દિવસ નથી. ત્યાં તમે ઘટના ક્યાં બની આ? સાસણ ગીર, અમે ત્યાં રહેતા ને. એટલે ત્યાં તમારે શું ત્યાં ધંધો કરવા જતા તમે? નહીં, ત્યાં અમે રહેતા પ્રોપર. અમારું ગામ છે જાંબુથાળા, ગીર. બરોબર. અને આ ભાઈ વિસાવદર અને એ ત્યાં સાસણમાં જ રહે છે. તમારે એ શું સંબંધીમાં થાય? સંબંધમાં કઈ નઈ, એના પપ્પા એની રિક્ષા હાંકતા દૂધમાં, બરોબર. દૂધનો ધંધો કરે છે ઈ લોકો. હા હા, દૂધનો વ્યવસાય છે એનું ને. તો તમારા ભાઈ એની હારે ગાડી હાંકતા, રિક્ષા. ધંધો કેટલા વર્ષ કર્યો એટલે એમ કે થોડીક શરમ લાગે ને એમ કે પણ આપડે આવું બધું કરીએ તો હારા ન લાગીએ. એમ આમને પતી જતું હોય તો આપડે કઈ આવું એ કરવું બેન અમુક છે નથી. ને નાલાયક માણસો હોય ને નો સમજે, સમજાણું? હા હા. આપે નહીં. હવે આપણે બેન તમારું નામ શું છે? સીમાબેન. આખું નામ? સીમાબેન મેમુદ બ્લોચ. બોલો. અચ્છા, હવે જે એ વ્યક્તિ છે એનું નામ શું છે? એનું નામ નિલેશ બાબુ તરીકે હું તો ઓળખું ભાઈ, મને તો બીજું લાંબુ નામ તો ન આવડે. નિલેશ બરોબર. બાબુ નામ છે. બાવાજી છે, દૂધની ડેરી છે સાસણમાં. એટલે દૂધની ડેરી છે, પણ એ ગામનું દૂધ જ લેતા હશે ને, બીજું તો શું છે? હે? દૂધની ડેરી એટલે ગામમાંથી દૂધ લેતા હોય ને ડેરી હાંકતા હોય, એ જ ને, બીજું તો શું? હા, એ જ છે ને તે. વ્યાજનું કરે છે ઈ લોકો. શું કરે? વ્યાજ વટાવનું જ કરે છે. બરોબર, વ્યાજ વટાનું કરે છે. હા, હં. વ્યાજ વટાવનું કરે ને પછી જયારે જાય ત્યારે ધમકીઓ મારે ને દબાવે ને એવું કરે કે એટલે ધમકી અમારી મારે કઈ પાસે નથી. ગુંડા છે ઈ? હા, ઈ તો વાત છે ભાઈ કે મારી પાસે વસ્તુ નથી તમારી. પેલા એટલે અમને એમ ફોને નથી બેન. કર્યો તો તમારા ભાઈએ ફોન કરેલો છે એને. હા એણીએ જવાબ આપ્યો, એમનું રેકોર્ડિંગ એ છે આપણી પાસે. પછી મારી પાસે દાગીનાનું બિલ એ છે. બરોબર. તમે ઈ દાગીના આપ્યા તા એને કેટલો ટાઈમ થયો બેન? 6 વર્ષ જેવું થયું. 6 વર્ષ થઈ ગયા? હા, કેટલા તમને વાત તો કરું કે મેં કેટલી વાર તો અમે ગયા, 7 થી 8 વખત ગયા લેવા. એટલે તમે પણ આના છ બાના જ વર્ષ કરે. ઉભા રહ્યો. 6 વર્ષ પહેલા તમે શું દાગીનામાં શું મૂક્યું હતું? એરિંગ છે મારા મોટા મોટા. બરોબર. કેટલા હજારના એરિંગ હતા? એ તોલાના હશે હો. તોલાના. તો તમે હા, મૂક્યા તો કેટલા પૈસા ઉપાડ્યા હતા? 10,000. હા, પછી એનું વ્યાજ તમે કેટલું થતું? વ્યાજ 10,000 નું કેટલું લેતા? વ્યાજ કેટલું લેતા? 10,000. પેલા 3% વાત હતી, પછી કે 5% થાય એમ. બરોબર. તમે વ્યાજ કાયદેસર તમે કાયમ ભરતા ટાઈમસર?
વ્યાજ એક બે કઈક બે ત્રણ બે ચાર વખત ભરેલું છે, પછી તો કઈ ખ્યાલ નથી સાગરભાઈ કઈ મને. પછી અમે વસ્તુ લેવા ગયા ને તો ટૂંકમાં એને વસ્તુ જ ન આપી અમને. પણ વૈયા તો તમારો ડૂલી ગયો એમ કીધું હશે ને તમને? નહીં, એની મને એવો જવાબ દીધો છે અત્યારે. હું હા હમણાં ગઈ ને ત્યારે 15 દિવસ પહેલા કે મેં બેંકમાં મૂકી દીધા છે, હા. લોન લઈ લીધી છે, હવે ઈ કે નો આવે તમારે પાસે, તમને નો મળે આ વસ્તુ એમ. શું કામ ન મળે? હા એમ, ઈ કે મેં બેંકમાં મૂકી દીધા, ઈ કઈ ઉપડે તમે નહીં એને જ્યારે. 10,000 માં ઈ ઘરેણું તો મૂક્યું હતું આજથી 6 હા વર્ષ પહેલા, બરોબર? તેથી શું હા, ભાવ હતો તોલાનો? ઓલાનો ભાવ તો મને કયો યાદ નથી હો સાગરભાઈ 50,000 કઈ. જેવું હોય છે, 50-60,000. હા 50-60 હજાર તો હશે જ ને, બરોબર. 50,000 તો હોય જ ને. એના થઈ ગયા 6 વર્ષ. હા બરોબર. હવે 6 વર્ષ થઈ ગયા, 6 વર્ષની અંદર તમે વ્યાજ કેટલું આપ્યું એને? વ્યાજ તો આપ્યું છે કઈક આને 4-5 વખત, પછી તો કઈ આપેલ નથી એટલે અંદાજે આપણને. છે કેટલું? 10 એવી જ 20,000 વાત રૂપિયા, હોય. 10,000 20,000 કેટલું આપ્યું? ત્યાર પછી તો તમને વાત તો કરું, કારણ પપ્પા ગાડી ભેગી હાંકતા, એની હારે ધંધો કરતા, હા એટલે કઈક ભાડા બે ત્રણ કઈક એને વાળી લીધા હતા ને એવું બધું હતું. પછી કઈ એને વ્યાજ આપ્યું નતું. ઈ લોકો માણસો જેવા છે સાગરભાઈ કઈ. હા હા, ગાડીના ભાડા વાળી લીધા હતા. પછી કઈ આને પૈસા આપ્યા નહીં. પછી આપણે 4-5 વખત વસ્તુ માંગી તો એને કઈ દીધી નહીં આપણને. હા. હા, ઈ તમારે કે તમારી વસ્તુ જ નથી મારી પાસે એમ કે. મારો નંબર ક્યાંથી લીધો બેન? તમારો નંબર મેં યુટ્યુબ માંથી. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. તમારી હા, મદદની શું જરૂર છે કયો લ્યો બેન. મને બસ મારી આ વસ્તુ મને મળી જાય ઘણું સાગરભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો. એને હવે શું છે કે ટાઈમ જાજો થઈ ગયો છે, પછી તમે હપ્તા કાંઈ એને પૈસા કાંઈ ભરેલા નથી, બરોબર? આ વ્યાજ વટા હા કરતા હોય ને એને વ્યાજ સામું ધ્યાન હોય બેન. હા, વ્યાજ આપડે તો કીધેલું હતું ને કે તમે તમારે વ્યાજ બોલો, મારી વસ્તુ દઈ ગયો મને. પણ અત્યારે તો એ કવડું ન કાઢે 3% લે કે 10,000 નું તો. 3% લેખે ભલે ને, આપડે એમ કે થોડું ઘણું આખું પાછું કરીને સમાધાન તો કરીને. આજે તમે ને હું છે કે આપડે એવો સંબંધ છે ભાઈ, હાલો ભાઈ બહેન નો, તો આપણે એમ તો તમે કયો ને હા એ તો બેન બરોબર છે, પણ મારું એમાં શું છે કે થાતું હોય લઈ લ્યો. ઈ માણસો સંબંધ પૈસા નો આવા ધંધા કરતા હોય ને બેન, એને હા સંબંધ હારે કઈ લેવા દેવા ન હોય, સમજાણું? હા, મેં તો કેસ નું જ કીધું તું, પણ પછી તમારા ભાઈ કીધું કે આપડે આમ વાત કરી ના લઈએ ના ના ના, પછી. ફરિયાદ કરી જો તમ તારે. હું તમને કહું ને સીધી સલાહ આપું, તમે હા ફરિયાદ કરી જો. ત્યાં હા નજીકનું તમારા પોલીસ સ્ટેશન છે ને, ત્યાં તમારા ઘરેણાનું બિલ લઈને જાજો. હા અને ત્યાં ફરિયાદ કરીને અરજીમાં લખજો કે ભાઈ મારું બિલ મારી પાસે આ ઘરેણા આ ભાઈ છે ને આની પાસે મેં પૈસા એટલા લીધા હતા, હમ અને ઈ ભાઈ મને અમારે એક હારા હારી હતી ને એની માથે પૈસા આપ્યા હતા ને હવે મને ઘરેણા પાછા આપતા નથી ને અમારી પાસે બિલ છે, આ એનું બિલ રહ્યું હા એમ. પોલીસ સ્ટેશન તમે બિલ બતાવશો ને એટલે કયા હા હોવાનું ક્યાંથી તમે ઘરેણું કયું મેચ છે એ બધું એને ઘડાઈ બડાઈ બધા પુરાવા જ્યાં મેચ થાય ને એટલે તમને ઘરેણું આપી દે. હા, નગર ઈ નહીં તો આપે એમ ને જ તો કે છે. ચોરી નો કેસ લાગશે એની પાસે. ઈ તો એમ જ કે મારી પાસે છે જ નહીં, તમારે તોડવું હોય ત્યાં તોડો. પણ એ કે એમ કે પણ તમે આપેલા તારીખ ની વાર કઈ લખાણ છે એનું? એનું ઘરેણા આપ્યા લખાણ હશે જ ને, તારીખ વાર લખાણ છે. એના ચોપડે કઈ લખેલું છે? એના ચોપડે લખેલું હોય છે. હા હા, તો પછી એમાં તમે ધંધો કરતા હતા તો પછી એ રીતનો કેસ ફરિયાદ લખાવો તમે. એનું રેકોર્ડિંગ છે આપણી પાસે. હા, તો રેકોર્ડિંગ આધાર પુરાવો પોલીસ સ્ટેશન બતાવજો. મારા નાખી દો રેકોર્ડિંગ, હું જોઈ લઉં છું. હા હા તમે ચાલુ રાખો, લખી લઉં. હમ. બોલો બેન, તમારું આખું નામ બોલો. સીમા. એ લાઈટ સીમા કટ તો. મહેમૂદ બ્લોચ. સીમા બેન. હા, મહેમૂદ બ્લોચ. બેન મહેમૂદભાઈ. હમ. મહેમૂદભાઈ બ્લોચ. હમ. હાલ તમે ક્યાં રહો છો? અત્યારે હાલ હું અમરેલી છું. અમરેલીમાં, બરોબર. ત્યાં ધંધો હાલે છે સારો, એમ ને બેન? હા, અહીંયા ગાડી હકાવે તમારો ભાઈ, ગાડી હાકે બીજાની. હા, એ તો બેન ધંધો હમ. ગમે ત્યાં કરવો હા પડે. હા, ધંધો હોય તો ઘણું એમ. હા હા, તમે હવે તમારા ઘરવાળા નામ મહેમૂદભાઈ છે? હા. બરોબર. સામે વાળા વ્યક્તિનું નામ બોલો. નિલેશ બાપુ કરીને. નિલેશ બાપુ. કયું ગામ છે? બાવાજી. બાવાજી. એ સાસણગીર. સાસણગીર. હમ. સાસણગીર. હવે બેન તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને સીમા બેન? તો આપણે આગળ હાલીએ. મંજૂરી તો છે ભાઈ, ઈ કઈ વાંધો નથી, પણ તમે જરીક વાત તો કરજો ને પછી થાય તો. હા, એનો નંબર આપો એટલે વાત કરી લઈને આપણે. શું ઘરેણામાં શું છે? બુટી છે તમારી? હા, એરિંગ છે મોટા. બુટી કેટલા ટાઈમ પહેલા આપેલું છે બેન? 6 વર્ષ. 6 વર્ષ પહેલા આપેલો છે. હમ. બરોબર છે. હવે તમારા ઘરવાળા એનામાં ગાડી હાંકતા હતા દૂધની? હા, દૂધની ગાડી હાંકતા હતા ને. અમારું પ્રોપર જાંબુથાળા ગીર છે. હા. જાંબુથારા નેસ. જાંબુસારા. હા, જાંબુથારા નેસ ના ભાઈ હતા, એમ કેજો ને એટલે એ વર્તી જાય. નેસ એટલે તમારે એને બાજુના ગામના છો? અમે જાંબુથારા નેસ માં રહીએ ને, સાસણગીર 10 કિલોમીટર થાય ત્યાંથી.
બરોબર એટલે બરોબર. અમે સાસણ ગીરમાં રહેતા, જંગલમાં અમારું ઘર છે પ્રોપર જંગલમાં? એમ. હા તો બેન ને જંગલમાં સારું. હા. જાંબુથારા નેસ ગામ હમ સાસણગીર. હમ સાસણગીર. હમ. કઈ વાંધો નહીં બેન, હાલો. રવિભાઈ નો હા નિલેશ બાપુ નો નંબર બોલો. કેમ કે એ લોકો તમારું કેટલું માન રાખે, આમાં મનાની વસ્તુ રખાય, આપી દો ને એને કઈ ઈ પૈસા દઈને તમને દેવા તૈયાર છે, વસ્તુ લેવા તૈયાર છે, કઈ એની વસ્તુ છે ને તમારે દઈ દેવાય ને. તમે મહિનાથી પેલા ગયા હતા ને બેન? હા 15-20 દિવસ થયા. કાંઈ ઈદ ને વાસી તરવાસી ને દિવસે ગયા તા અમે, લ્યો ને. કાંઈ વાંધો નહીં. 99-257. પછી હાલો નિલેશ બાબુ બોલો. હા આપણે નિલેશ બાબુ સાસણગીર થી. હા હું નિલેશ બાબુ મજામાં? ના 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 અને શું ચાલે છે? બસ આનું ઠીક ઠીક. ધંધા પાણી કેમ હાલે છે દૂધમાં? હાલ્યા કરે. હા હવે નિલેશ બાપુ તમારી કમ્પ્લેન છે. હા સીમાબેન મહેબૂબભાઈ બ્લોચ. હા હવે એને કાંઈક હિયરિંગ તમને મૂકેલી છે, 6 વર્ષ થયા છે. નહીં એવું કઈ છે નહીં. બુટી બુટી મૂકેલી છે. મારી વાત સાંભળો તમે. ઈ બેન ખોટું ન બોલે, કેમ કે જે દીકરીઓ અમને વાત કરતા હોય ને હા એ તો બરોબર. એટલે ઈ ખોટું ન બોલે. એવું કઈ હોય તમે કે નહીં. 3% વ્યાજ, મારી વાત સાંભળો, 3% વ્યાજે એને કાંઈક 10,000 રૂપિયા આપ્યા હતા, અને તમારામાં ઈ રિક્ષા હાંકતા હતા ઓલા ભાઈ છે ને એના ઘરવાળા નહીં એવું મહેબૂબભાઈ. કઈ છે નહીં. બધી હા ખોટી વાત. ખોટી વાત. જો ભાઈ હમ નિલેશ બાપુ, તમે એ વસ્તુ શું છે ખબર, તમે ડેરીનો ધંધો કરો છો ને, દૂધની ડેરીનો? એમ બે ગયું કઈ. હા ભલે બે ભાઈ કરો, કાંઈ વાંધો નહીં. પણ હવે એમાં શું છે કે ઈ બેન ગરીબ છે ને બિચારા. અત્યારે મારામાં ફોન આવ્યો છે, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, મહુવાથી. એ તો બરોબર છે પણ એ બધું છે ખોટું. ખોટું છે કે સાચું છે તો પછી એમાં શું છે, ફરિયાદ થાય તમારે પાછું એની કઈ પાસે વાંધો બિલ નહીં. બિલ બધું છે બાપુ. અને વાંધો નહીં. તમે એક સાધુના દીકરા થઈને તમે છે ને હવે ઈ એનું હોય તો મેટર તમને તમને તમારી ને અમારી નથી. એ ભાઈ મેટર તમારે ક્યાં પણ જોવાનું છે. મહેબૂબભાઈ સાચા છે ખોટા છે એ ખ્યાલ છે. હા ઈ હું જો સામાજિક હા કાર્યકર છું, તમે કદાચ મારી પાસે આવો તો મારે તમને જવાબ દેવો પડે, સમજી લેજો. હમ. હું એવું એ નથી તો કહેતો મેટર બરોબર. તમારે કે મારે. એમાં શું છે કે આપણે માનવતાની દ્રષ્ટિએ છે ને, તમે 6 વર્ષ થઈ ગયા છે ને, તમે હમણાં ઈ તમારી પાસે બેન આવ્યા હતા ને હમણાં તમને વાત કરી હતી ને, એવું તમે એમ કઈ કીધું છે જ નહીં. એ બધી ખોટી વાતો. ચાલુ રાખો. તમે તારો ખોટી વાતો હોય તો ચાલુ રાખો. હાલો. હાલો. એ ભાઈ કે એવું કઈ છે જ નહીં, એમ કે કાપી નાખો ફોન. તો હા એ એમ જ કરે છે, કોઈના ફોન સાગરભાઈ ઉપાડતા જ કાંઈ નથી. વાંધો નહીં. તમે એક કામ કરો, હા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને મને વાત કરાવો સાહેબ હારે. હા હકીકત ઘટના જણાવો તમે કે આ રીતની ઘટના થઈ ને આ ભાઈ અત્યારે માનવા તૈયાર નથી. તમારો કોર્ટ હા તમારો કેસ છે ને હા એ ત્યાં તમારો એફઆઈઆર લેવડાવજો તમે. જોડે સાહેબ પાસે હા એફઆઈઆર લઈ લે ને પછી મને તમે એફઆઈઆર ની નકલ આપજો. એટલે એસપી કલેક્ટર રેન્જના વડા એ બધા અધિકારીઓને છે ને આપણે મોકલીએ અને આનો હમ જવાબ મારે જોઈએ. એવી રીતે આપણે મંગાવવાનું છે, બરોબર? અને હા તો સંતોષપૂર્વક ભલે. તમે ન્યા જઈને પોલીસ ફરિયાદ કરજો. હવે તમે બીજું કરતા નહીં, કેમ કે એ ભાઈ એમ કે એની ને મારી મેટર છે, બરોબર? તમે મેટર તો એની છે, તમારી છે, મને ખબર જ છે. પણ એમ વસ્તુ કીધું શું છે, તમને. હા વસ્તુ શું છે કે એ વ્યક્તિ છે ને ખોટો માણસ છે. ખોટો છે સાગરભાઈ, બહુ જ ખોટો છે. હા એટલે કે આવું કઈ છે જ નહીં, આ કઈ વસ્તુ છે જ નહીં. એટલે તમે છે ને એને ત્યાં જઈને હું નજીકના તમને પોલીસ સ્ટેશન, રેકોર્ડિંગ હા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે ફરિયાદ આપી દો. રેકોર્ડિંગ જે છે ને એ આધાર લઈ જાયજો. હા હું તમને રેકોર્ડિંગ જ નાખું, તમે સાંભળજો ને. પોલીસ વાળા ધ્યાન ન દે તો તમે તાર મને રિંગ કરજો, એટલે હું તમારો કેસ આગળ લેવડાવી. હા તો ભલે, વિસાવદર કરવી પડે ને. જ્યાં તમે નજીકનું ત્યાં કયું લાગે છે બેન? અમારે મેંદરડા, વિસાવદર, તાલા એ બધું અહીંયાથી એવું સાસણ ન થી એવું નજીક તમારે લાગે. ત્યાં પોલીસ સ્ટેશન ગામના ગમે કાંઈક માથાકૂટ થતી હોય પોલીસ કઈ ક્યાંથી આવે? જાંબુથારા થી વિસાવદર લાગે, નેસ માંથી. એમ નથી કેતો, તમારે જ્યાં નજીકનું પોલીસ સ્ટેશન લાગતું હોય ને કે તમારે જ્યાં કે ભાઈ હાલો ગમે કેતા હોય કે ભાઈ સરપંચ ને ત્યાં કે ગમે ત્યાં પોલીસ સ્ટેશન સાહેબ તો આવતા હશે ને હા એમ તો ગામમાં આવે, ઘટના પણ થતી હું હોય તો? અત્યારે અહીંયા છું અમરેલી, તો અમરેલી હાલે એમ હું તમને કહું. અમરેલી બેન નથી ઘટના જ્યાં ચાલી છે ને, તમારે આ કઈ મારકુટ ની ઘટના નથી. આ હા તમારી ન્યાસ તો. હા આ ઘટના તમારી કઈ મારકુટ નથી. અમરેલીમાં ઘટના મારકુટ છે તો અમરેલીમાં કેસ લાગે. હા ત્યાં તો પોલીસ ચોકી હોય ને નાની, એમ સાસણમાં તો હા પણ પોલીસ ચોકી હોય તો ત્યાં ફરિયાદ નોંધાવી ગયો તમે? એવું તમારી ફરિયાદ કરવાનું નો લે ત્યાં મને ફોન કરો, તમે તારે સાહેબ વાત કરાવો, હું તમારી ફરિયાદ લેવડાવી બેન. હા તો ભલે, વાંધો નહીં, કેમ હું કે તમને માણા ફોન ખોટો કરું. છે ને એ ત્યારે માનવા તૈયાર નથી. તમારા ઘરેણા વેચી નાખ્યા છે, બરોબર? હા ઈ જ વાત છે. ઈ એમ જ કે કોઈનો ફોન ઉપાડતો નથી, એમ જ કે મેં ઘરેણા દઈ દીધા, મારી પાસે એ કેસ ખોટું નથી. બોલે છે. એમાં શું છે કે બેન, એ જ્યાં પોલીસ સ્ટેશન પકડાઈ જાય ને એને તમારી પાસે જે પુરાવા છે ને બેન, હા બિલ છે ને એ લઈને જાય કે આ બિલ છે ને અમે એમાં કામ કરતા ને અમે આપ્યા હતા. હવે એ હા પોલીસ સ્ટેશન સાહેબ ને સમજાવશે, નકર પછી કોર્ટે છે ને સાહેબ ની આગળ એને બધું
ઓકવા મળશે બધું. એને પ્રશ્ન એવા પૂછશે ને એટલે અહીંયા ખબર પડી જાય. હા સાચી વાત છે. હવે ફોન તો કરશે જ તે જ મને, કેમ કે વિડીયો મૂકશું ને એટલે હા તરત એ ફોન ફોન કરશે. કરશે. હા ફોન કરશે. અને આજે તમારા ઘરેણા છે ને બેન, એના બિલ હા લઈને તમે જાયજો. એટલે તમને છે સીધી મારી પાસે બધું છે. સીધી સલાહ આપું ને એટલે તમે આ કરજો એટલે તમારું કામ થઈ જાય. હા ભલે વાંધો નહીં, આપણે ઈ કરી દઈએ. ભાઈ આ તો તમારા ફોન ની રાહ હતી, મેં તમારી જોડે વાત કરી લો પછી કઈક આગળ વધુ એમ ના ના સલાહ લઈ. ફરિયાદ કરી જ દેવાય. આવા નાલાયક લોકો હોય ને બેન, એમાં કઈ એમાં દબાવવાની જરૂર નથી બેન. તમે તો સાચા છો તો આપણે સાચા હોય તો પછી ક્યાં ટેન્શન લેવાનું હોય. હા એક તો આપણે જાતું કર્યું સાગરભાઈ કઈ બિલ કે આપણી પાસે સબૂત નહોતું તો કઈ આ બીજું હું કામ જાતું કરું? મારી પાસે સબૂત છે બધી, મારા હાથમાં હતું, પછી હું કામ જાતું કરવું જોઈએ હા 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 એમ? ઈ ના ના માણસો જ એવા છે. એ ગમે એવા માણસો હોય તો શું છે બેન, આપણે શું લેવા દેવા? આપણે તો કાયદેસર રીતે કામ કરવાનું છે ને. હા એવા એવા 3 ભાઈ લુખા કદાચ આપણે ધમકી મરી અમારે કઈ ફેર ન પડે બેન. કઈ નો ફેર પડે, આપણને નો ફેર પડે. આપણે ક્યાં ખોટા માણસ છે તો ઉપાધિ ને, આપણે કેવું કામ છે ખોટું તો ઉપાધિ હા કરી. એટલે તમારી વાત જોતા મને એમ લાગે કે હકીકત ઘટના સાચી છે ને ઈ ભાઈ ની વાત જોતા એવું લાગે કે આને બૂચ જ માર્યું છે. માર્યું છે ને સાગરભાઈ, હું તમને રેકોર્ડિંગ નાખું ને તમે નાખો, સાંભળજો મારા આ રેકોર્ડિંગ બીજું. નાખો, જોઈ લો તમારો ફોટો નાખજો બેન, એટલે વિડીયો વાયરલ કરી દેવો આપણે. હા વાંધો નહીં. હા તમે પોલીસ સ્ટેશન જઈને મને રિંગ કરજો એટલે સાહેબ પાસે એફઆઈઆર લેવરાઈ લો તમારી. હા ભલે વાંધો નહીં. હાલો. બાપુ મમલો બોલું. હા બોલો, દાગીના છોડાવવા હતા મારા. એ તો પૂરું થઈ ગયું. તને તેથી કીધું તું મહિનાથી. શું કીધું તું? લે હું કીધું તું મહિનાથી ની મુદત હતી, પૂરું થઈ ગયું. મહિનાથી મુદત હોય બાપુ? હા તને તેથી જ કીધું તું છોડાવી જવા હોય. તમે 5% કહેતા મેં કીધું વ્યાજ બી કરજો, મેં કીધું એમ કીધું નહીં તમે નહીં એવું ક્યાંય 3%. કઈ કોઈ વાત જ નથી, અને ઈ છે નહીં અટાણે. ઈ તને કહી દઉં, ઈ લોન માં વયા ગયા ભાઈ, એટલું બધું થોડું હોય. એટલે ગોઠવી તો દો બાપુ. હવે હું નહીં તમને ક્યાંય ગોઠવવાનું ન થાય અને મળે જ નહીં ભાઈ, ખોટું કોણ કરે? પૈસા થાય આપી દઉં તમારા. એટલે પણ પૈસાની આમાં વાત નથી, પણ તારી એમાં વાત જ આખી ઈ છે. બાપુ નાનો માણસ છે, હું સગવડ થાય પ્રમાણે હોય ને આપણે તમારે મારે વિશ્વાસ હોય તો એટલું વાત જોઈ હોય ને. વિશ્વાસ એમાં ની આમાં વાત ન હોય, કઈ 25 વર્ષ થોડી હોય. 25 વર્ષ થયા બાપુ. આ એના જેવી વાત થાય ને, પૂરું થઈ હા ગયું. મારી લોન છે એ ભરાશે ને તો અહીંયા હશે તો દેહે આપણને. મેં એની માથે લોન લઈ લીધી તો મારે અને શું એ કરું લોન બાપુ? નથી ભરી. એ તમે લોન લીધી મને થોડી ખ્યાલ હોય. આ તો મને થોડી ખબર હોય. તો કઈ ગોઠવી તો દો તો હું આવું કાલ. નહીં એમાં હા નહીં ના નહીં. એવું થોડું બાપુ હાલે. એવું કઈ ન હોય, એ કઈ એવું ખોટું ઓલું ન કરાય. મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.